ગુજરાતના હાલ અનેક જિલ્લાઓમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। તેવામાં તાજેતરમાં એક ચર્ચા ચાલી હતી કે ગુજરાતના 25,000 મંદિરોને તોડવાની નોટિસ આપવામાં આવી છે। તેને જ લઈને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ સંગઠનના 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં 25,000 જેટલા મંદિરોને તોડવાની નોટિસ તંત્ર દ્વારા આપવામાં આવી છે તેવી વાતો છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે, જેને લઈને ગુજરાતમાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો। આ અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગત 19 જુલાઈના રોજ એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં 25,000 કરતાં વધુ મંદિરોને તોડવા માટેની નોટિસ આપવામાં આવી છે। પ્રાચીન મંદિરો તોડવામાં આવી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા મંદિર તોડવાના આ નિર્ણયનો વિરોધ કરે છે અને સરકાર તાત્કાલિક નિર્ણય લે। સાથે જ આંતરરાષ્ટ્રીય હિન્દુ સંગઠનો દ્વારા અમદાવાદમાં ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે વિરોધ કરીને સરકાર વિરુદ્ધ દેખાવ પણ કર્યો હતો, જેને લઈને કોમી વય મનુષ્ય ફેલાવવાના પ્રયાસને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। સાથે જ આંતરરાષ્ટ્રીય હિન્દુ સંગઠનના રણછોડ ભરવાડ અને બચુ લાડવાની ધરપકડ કરવામાં આવી છે। આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે શું માહિતી આપી છે તે સાંભળો। ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાયેલ ગુનામાં જે પ્રકારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યો દ્વારા જે તથ્યહીન રજૂઆત કરીને પ્રદર્શનમાં એવું કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર શ્રી દ્વારા 25,000 મંદિરો તોડવામાં આવનાર છે, એવો કોઈ હુકમ થયેલો નથી અને જે પણ પ્રકારના એમના ઉશ્કેરણીજનક જે ઇન્ટરવ્યૂ અથવા તો જે પણ એમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ થયેલી વિગતો છે અનુસંધાને ગુનો નોંધાયેલો છે અને એએચપીના 2 સભ્યોની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। કોની ધરપકડ થઈ અને તે ગુનામાં તેમનો શું રોલ હતો? એક છે બચુભાઈ લાડવા અને બીજા જે છે એ રણછોડભાઈ રબારી। બચુભાઈ લાડવા ઉત્તર ગુજરાતના પ્રભારી છે એમના સંગઠનના અને રણછોડભાઈ રબારી સમગ્ર ગુજરાતના। એએચપી છે શું સંસ્થા છે, આખું નામ શું છે, શું કામગીરી કરતું હોય? એએચટીની કામગીરી બાબતે અત્યારે જે પ્રકારે લોકો એમના મુખ્ય સંગઠનથી અલગ પડેલા છે એ એમનો આંતરિક વિવાદ છે, પરંતુ ગુનાના મુખ્ય તત્વો માત્ર આ પ્રકારના ઉશ્કેરણીજનક પ્રવચનોના અનુસંધાને છે। કોઈની ધરપકડ હજી આ ગુનામાં થાય શક્યતા? હા, આ ગુનામાં જે પણ લોકોએ આ જે સમાજની અથવા તો કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ દોડાઈ જે પ્રકારની પ્રવૃત્તિ કરેલી છે એમાં જે વિરુદ્ધના પુરાવા મળતા હશે એ પ્રકારે બધું ધરપકડ કરવામાં આવશે। પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ જે પ્રકારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા તથ્યહીન રજૂઆત કરીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું, સાથે જ પ્રદર્શનમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં 25,000 મંદિરોને તોડવા અંગે નોટિસ બહાર પાડવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા એવો કોઈ હુકમ થયો જ નથી। જે પ્રકારે તેમના ઉશ્કેરણીજનક નિવેદનો અને તેમના જે વાતો છે તે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યા હતા, તે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તે જે લોકો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડહોળાય તે પ્રકારની પ્રવૃત્તિ કરી છે તેમની ધરપકડ કરવામાં આવી છે। સાથે જ કેટલાક બીજા લોકોની પણ આગામી સમયમાં ધરપકડ કરવામાં આવી શકે છે। આ જ પ્રકારના અહેવાલો સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા